અમરેલીના રાજુલામાં વીજળી ગુલ થતા હોબાળો મચાવવામાં આવ્યો હતો। વીજ પુરવઠો ખોરવાઈ ગયો, જેના કારણે હોબાળો મચાવવામાં આવ્યો હતો। અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સવિતાનગર સોસાયટીમાં અડધી રાત્રે વીજળી ગુલ થઈ ગઈ હતી। સ્થાનિકોએ મોડી રાત્રે વીજ કચેરીમાં પહોંચીને રોષ વ્યક્ત કર્યો। પીજીવીસીએલ ફરિયાદમાં સરખો જવાબ ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો। વીજ કચેરીમાં સ્થાનિકોની સાથે ભાજપ કાર્યકરો પહોંચ્યા હતા। પીજીવીસીએલ કચેરી સામે આક્રોશ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે અધિકારીઓ ફોન ન ઉઠાવતા વધુ રોષ ફેલાયો હતો। અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજુલામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો, જેના કારણે હોબાળો મચાવવામાં આવ્યો હતો। સ્થાનિકો મોડી રાત્રિ દરમિયાન વીજ કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાના કારણે સ્થાનિકોમાં વધુ આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો। પીજીવીસીએલ ફરિયાદમાં સરખો જવાબ ન મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। વીજ કચેરીમાં સ્થાનિકોની સાથે ભાજપ કાર્યકરો પણ પહોંચ્યા હતા। પીજીવીસીએલ કચેરી સામે આક્રોશ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। અમરેલીના રાજુલાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વીજ પુરવઠો ખોરવાયો, લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો, લોકોને હાલાકી ભોગવવી પડી। ત્યારે સ્થાનિકોને પીજીવીસીએલ પ્રત્યે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। સવિતાનગર સોસાયટીમાં અડધી રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને જેના કારણે હોબાળો મચાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ મોડી રાત્રે વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ફીડર કાયમી માટે ફોલ્ટમાં હોય છે। છેલ્લા 3 થી 4 રાતથી કાયમી માટે 2 કલાક 3 કલાક લાઇટ વહી જાય છે અને જ્યાં અહીંયા ફોલ્ટ સેન્ટર છે જીબીનું, એમાં ફોન લાગતો નથી। 80 90 ટ્રાય કરવા છતાં 1-1.5 કલાક સુધી ફોન વ્યસ્ત આવે છે। પબ્લિકને કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી। લોકો વેપારીઓ અને ધંધાર્થીઓ દિવસે ધંધો કરે અને રાતે લાઇટ વહી જાય એટલે આખે હોઈ ન શકે। અને જીબીમાં આવવાનું કારણ એક જ વસ્તુ છે કે 2-2.5 કલાક સુધી જો લાઇટ આવતી ન હોય અને એનો કોઈ પ્રશ્નનું નિરાકરણ ન થતું હોય, એટલા માટે આજે પબ્લિક બધી ભેગી થઈ અને અહીંયા સાહેબને બોલાવ્યા હતા અને સાહેબની પાસે જે કાંઈ પ્રશ્ન હતો એનું અત્યારે હાલ તો તાત્કાલિક સોલ્યુશન લીધું છે અને આગામી રણનીતિ એવી છે કે કાયમી માટે જો સવિતાનગર ફીડર બંધ રહેતું હોય તો એની માટે કાયમી ઉકેલ કરવા માટે ટેલિફોનિક વાત કરી છે। સવિતાનગર ફીડરમાં 12 વાગે લાઇટ ગઈ, ત્યારથી અહીંયા ફોન આવવાના ચાલુ થયા। હું બહાર ગયો હતો, ત્યાંથી સીધો આવ્યો અહીંયા 1:30 વાગે, તો પબ્લિકને એક જ ફોન છે કમ્પ્લેનનો। એ માટે અમે ભલાઈ સાહેબને અને સિયાળ સાહેબને વારંવાર ફોન કરી। અહીંયા હાજર એના એન્જિનિયર એક આવ્યા, લાઇટ હવે અત્યારે હાલ પૂરતી આવી ગઈ છે, સોલ્યુશન થયું છે, પણ આવતીકાલે એને રૂબરૂ મળવાની બાહેધરી આપી છે। એ શરતે અમે અહીંથી જીબીનું મેદાન છોડીએ છીએ।